લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગાંધીનગર બેઠક પર અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી નામ જાહેર નથી કરાયું। ગાંધીનગર બેઠક પર કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે। ત્યારે હવે આ મામલે સીજે ચાવડાએ પ્રતિક્રિયા આપી છે કે ભાજપ ગુજરાતની તમામ બેઠકો પર જીતવાની વાત કરે છે। જોકે ભાજપ પાસે કોઈ ઉમેદવાર નથી, જેના કારણે નેશનલ નેતાને ગુજરાતમાં મોકલવામાં આવ્યા છે। તો આ સાથે તેમણે જણાવ્યું, હું જ અમિત શાહ સામે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો છું। કોંગ્રેસ પાર્ટી 4 દિવસ પહેલેથી જ મારું નામ અહીંયા સંભવિત ઉમેદવારમાં મૂક્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ આ અગાઉ 4 ઉમેદવારો તો જાહેર કરી દીધા છે। આ વખતે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ઉમેદવારની પસંદગીમાં અગ્રેસર રહી છે। રાષ્ટ્રીય નેતાને આવવું પડે એ જ બતાવે છે કે ભારતીય જનતા પક્ષની ગુજરાતમાં કેટલી કફોડી હાલત છે। એટલે અમિતભાઈ શાહથી કદાચ ભારતીય જનતા પક્ષના લોકો અંજાતા હશે, પણ ગુજરાતની પ્રજા કે કોંગ્રેસ એમનાથી જરાય ગભરાતી નથી અને હું ચોક્કસપણે એમની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે